સાહેબ, ભાવેશભાઈ, અમારે ભરતભાઈ વાઘેલા તથા તમામ ગામમાંથી પધારેલા ડીલર મિત્રો, તાલુકામાંથી પધારેલા ડીલર મિત્રો, જિલ્લામાંથી પધારેલા ડીલર મિત્રો, બધાને આવકારું છું. હવે આજ રોજ જે મિટિંગ આસ્થા દ્વારા કરવામાં આવેલી છે, તો એમાં ઓર્ગેનિક ખાતર અને ઓર્ગેનિક દવાઓનું ધીરુભાઈ એ ખાસ ઝુંબેશ અને ખાસ અવેરનેસ કરવા માટે અને ખાસ લોકો સુધી માહિતી મળે એના માટે મને ભાવેશભાઈનું આમંત્રણ હતું. ભાવેશભાઈ કે સાહેબ તમે થોડી આ ઓર્ગેનિક બાબતની વાત કરો તો લોકોને અને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે. હાલ ઓર્ગેનિક વસ્તુ ઉપર ને ઓર્ગેનિક ખેત પેદાશ ઉપર અત્યારે લોકોની અને આમ તો સરકારની ખૂબ એમાં ઝુંબેશ ચાલુ છે ભરતભાઈ. એટલે તમે આ એક રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓના વિકલ્પ તરીકે, એના ઓપ્શન તરીકે જે આસ્થા ઓર્ગેનિક દ્વારા ઓર્ગેનિક ખાતર અને ઓર્ગેનિક દવાઓનું જે લોકોને ખેડૂતોને જે વિતરણ કરવામાં આવે છે અને જે ખેડૂતોને એ ઓર્ગેનિક તરફ વાળ્યા એ બદલ હું ભરતભાઈ અને અમારે ભાવેશભાઈ ડાબી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. હવે અત્યારે પ્રશ્ન એવો છે કે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓના હિસાબે ખૂબ